કોઈ એક વ્યક્તિના કૃત્યની સજા સમગ્ર પરિવારને શા માટે? આ સવાલ તંત્ર સુધી પહોંચાડવા એક દીકરીએ મુશ્કેલ સંજોગોની વચ્ચે મહેનત કરીને મેળવ્યું ઊંચું પરિણામ। ન માથે છત હતી, ન તંત્ર તરફથી કોઈ સથવારીની આશા હતી, છતાં શ્વેતા યાદવે આકરી મહેનત કરીને 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 98.50% સાથે અદ્ભુત પરિણામ મેળવ્યું। હકીકતમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ તોડફોડને અંજામ આપ્યા બાદ અમરેવાડીમાં એક આરોપીનું ઘર તૂટ્યું હતું। આરોપીનું ઘર તૂટ્યું અને ત્યારબાદ તેના પરિવારજનોને રસ્તે રઝળવાનો વારો આવ્યો, પરંતુ ઘર તૂટ્યા બાદ પણ શ્વેતાએ વિશ્વાસ ન તૂટવા દીધો। ગણિતમાં 100, વિજ્ઞાનમાં 99 અને સોશિયલ સાયન્સમાં 98 માર્ક્સ સાથે 94% મેળવ્યા। તંત્રનું બુલડોઝર ફર્યા બાદ શ્વેતાના પરિવારે ટેન્ટમાં દિવસો વિતાવ્યા। શ્વેતાએ સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને અભ્યાસ કર્યો। શ્વેતા અને તેની બહેનનો દાવો છે કે તેમનો ભાઈ નિર્દોષ છે। પરિવારનું એક જ રટણ છે કે એક વ્યક્તિની સજા તેના સમગ્ર પરિવારને શા માટે મળવી જોઈએ। આ રીતે કોઈનું પણ ઘર ન તૂટવું જોઈએ ને એટલે જ હવે શ્વેતા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી યુપીએસસી ક્લિયર કરવા માંગે છે। તે આઈએએસ આઈપીએસ બનવા માંગે છે। તે તંત્રની અંદર જઈને કામગીરી કરવા માંગે છે, જેથી તેમની સાથે જેવો અન્યાય થયો તેવો બીજા જોડે ન થાય। મુશ્કેલીઓ ઘણી આવે, પરંતુ દ્રઢ નિશ્ચય હોય તો પરિણામ સુધી તમે પહોંચી જ શકતા હોવ છો। આ જ પ્રકારનો એક દાખલો જ્યારે ધોરણ 10ના પરિણામો બોર્ડના આવ્યા છે ત્યારે આવ્યો છે વસ્ત્રાલનો એ બનાવ કે જેને સમગ્ર અમદાવાદે જોયો હતો અને એમાં સંકળાયેલા જે લોકો હતા એના ઘર તૂટ્યા હતા અને ઘર તૂટ્યા બાદ પરિવારનો જે છે એ દુઃખ પણ જોયું હતું। અને એ જ પરિવારની દીકરી શ્વેતા કે જેને ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે એમાં 94% મેળવ્યા છે અને 98% મેળવ્યા છે। શ્વેતા આપણી સાથે છે કે જેને स्ट्रीट लाइट नीचे बैसीने अभ्यास કર્યો હતો। श्वेता, मतलब क्या कुछ हुआ था वो, मतलब घर पे बुलडोजर फिरना और उसके बाद भी दृढ़ निश्चय के साथ 10th बोर्ड की एग्जाम देना। मेरा घर टूट चुका था, मेरे पास ना ही घर था ना ही इलेक्ट्रिसिटी की सुविधाएं थी। उसके बाद भी मुझे था कि मेरे को कुछ करना है। मेरा भाई को ऐसे ही, मेरा भाई वहाँ पर था नहीं, उसको अनजाने शख्स में पकड़ा गया था। उसके बावजूद मेरे घर के साथ ऐसा हुआ, एएमसी एंड पुलिस जो भी उसमें जुड़े हुए हों उन्होंने बिना नोटिस के हमारा घर तोड़ा, उन्होंने हमें मौका नहीं दिया। फिर उसके बाद मेरा एक दृढ़ निश्चय था कि मेरे को करना है, आगे कुछ करना है, दिखाना है, इन्होंने हमारे साथ गलत किया है। तो फिर मैंने 10th की एग्ज़ाम थी, उसके पहले प्री बोर्ड एग्ज़ाम्स आते हैं, बोर्ड एग्ज़ाम्स आते हैं, उसमें मैंने मेरे घर के सामने यहाँ एएमसी का स्ट्रीट लाइट लगा हुआ है, उसके नीचे बैठ के पढ़ाई की और मेरे आज 94% एंड 98.50 PR आए हुए हैं। और ये अभी रिजल्ट आया है, जितना आपने मेहनत की थी, आगे क्या कुछ करना है? आगे मेरे को 11th में साइंस लेना है, उसके बाद मुझे यूपीएससी क्रैक करके आईएएस या आईपीएस बनना है। क्यों? क्योंकि जो हमारे साथ हुआ है ना, मैं वो नहीं चाहती कि किसी और पर्सन के साथ हो। ओके, श्वेताની બેન પણ છે, એની પણ સાથે આપણે વાતચીત કરીએ। जी, क्या मतलब कैसे मैनेज किया? मतलब रात में लोग उसको देख देख के हंसते थे, ऐसा बोलते थे इनका कुछ नहीं होगा, ये कुछ नहीं कर पाएंगे, ऐसा मतलब हमारे मुंह पे बोल के चले जाते थे। बट उसने ना लाइट के नीचे थमला था हमारे घर के बाहर, वहाँ पे पढ़ाई किया। और सबसे अहम हिस्सा बोलते हैं ना कि इंसान काम नहीं आते, जानवर 2 कुत्ते थे ना, वो इसके साथ बैठ के मतलब बैठते थे जब तक ये जगती थी, तब तक वो लोग जगते थे। कोई भी, मतलब मेरा घर तो कैसा है, रोड पे है, कोई भी निकलता था तो उस पे भौंकना चालू हो जाते थे। मतलब वो लोग, वो जानवर सच में वो समझते थे। એ પરિવારની સ્થિતિ પણ આપ જોઈ રહ્યા છો કે જે તે સમયે જ્યારે એની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હતી ત્યારે અહીંયા આ પ્રકારનું ઘર ન હતું, નાનું એવું ટેન્ટ એ ફોટોમાં પણ જોવા મળી રહ્યું છે। એ ટેન્ટ હતું અને એમાં સમગ્ર પરિવારે દિવસો વિતાવ્યા છે અને ત્યારબાદ આ દીકરી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 94% અને 98% મેળવીને એ જવાબ આપ્યો છે તંત્રને કે એક વ્યક્તિના જે કૃત્ય કર્યું હોય કે પછી પરિવાર તેવો દાવો કર્યો છે કે નિર્દોષ જે કહ્યું હોય, પરંતુ તુરંત જ નોટિસ વગર આ પ્રકારે પરિવારને આફત આવી જાય એ પ્રકારની કાર્યવાહી ના કરવી જોઈએ। અને કદાચ એના જ કારણે આ દીકરી ઘર તૂટ્યું ત્યારબાદ આ પ્રકારે મજબૂત બનીને પરિણામ સુધી પહોંચવામાં સફળ થઈ છે। કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।